મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન। સમાચારની શરૂઆત કરીશું મહાસંગ્રામની સાથે। તો સાબરકાંઠા ભાજપ ઉમેદવારની ચૂંટણી લડવાની ના, ઉમેદવારની લડવાની અનિચ્છા, સમર્થકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। મેઘરજમાં કાર્યકરોએ બેનરો સાથે દેખાવ કર્યા છે। સમર્થકોની ભીખાજી ઠાકોરને જ ટિકિટની માંગ। સમર્થકો ઈચ્છે છે કે ભીખાજી લડે અને જો ભીખાજીની ચૂંટણી લડવાની અનિચ્છા રહેશે તો સમર્થકોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી પણ ઉચ્ચારી દીધી છે। સાબરકાંઠા ભાજપના ઉમેદવાર ભીખાજી ઠાકોરને ભાજપે ઉમેદવાર જાહેર કર્યા છે। જો કે ગઈકાલે ભીખાજીએ લડવાની અનિચ્છા બતાવી છે। તેમણે કહ્યું કે નિર્ણય પ્રદેશના નેતાઓ પર રખાયો છે। તો મહત્વપૂર્ણ સમાચાર, તેમની અનિચ્છા બાદ સમર્થકો દેખાવ કરી રહ્યા છે। સમર્થકોનું કહેવું છે કે જો ભીખાજી ઠાકોર ચૂંટણી નહીં લડે તો તેઓ ચૂંટણી બહિષ્કાર કરશે તેવું તેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે। જો કે ભીખાજી ઠાકોરે ચૂંટણી લડવાની ના કહેતા રાજકારણ પણ ગરમાયું છે। સાબરકાંઠાના ભાજપના ઉમેદવાર છે અને મોટી સંખ્યામાં તેમના સમર્થકો છે, તે આ નિર્ણયથી નાખુશ જોવા મળી રહ્યા છે। તો વધુ માહિતી માટે સંવાદદાતા હાર્દિક લાઈવ જોડાયા છે, તેમની પાસેથી વધુ માહિતી લઈએ। હાર્દિક, જે પ્રકારથી ભીખાજી ઠાકોરે કાલે ના પાડી કે ભાઈ ચૂંટણી નથી લડવી, જો કે તેમણે કોઈ કારણ સામે નથી દર્શાવ્યું, પરંતુ સમર્થકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। સૌથી પહેલા તો ભીખાજી ઠાકોરની ના અને સમર્થકોમાં રોષ, કઈ રીતે જુઓ છો બંને વાતને? ચોક્કસથી જે પ્રકારે સાબરકાંઠાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે તેમને સૌપ્રથમ તો પહેલા ના કહી છે, પરંતુ સમર્થકો માની નથી રહ્યા। ખૂબ જ આક્રોશનો માહોલ છે મેઘરજ ખાતે। અમે આપ જોઈ શકો છો, તમે સમર્થકો બતાવીશ કે જે પ્રકારનો માહોલ અહીં બન્યો છે કે ભીખાજી નહીં તો ભીખાજીની ટિકિટ નહીં તો ચૂંટણી બહિષ્કાર કરવામાં આવશે, ત્યાં બેનર સાથે નારેબાજી કરવામાં આવી છે। ખૂબ આક્રોશનો માહોલ, કારણ કે 1 કિલોમીટરની રેલી કરવામાં આવી છે। સમર્થકો સાથે વાત કરીશું, આપણી સાથે સમર્થકો છે, શા માટે વિરોધ કરી રહ્યા છો? અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે ભીખાજીને જે ટિકિટ આપી અને ભારતીય જનતા પાર્ટીએ બહિષ્કાર કર્યો છે એ બાબતે અમારે મેઘરજ તાલુકાનો સંપૂર્ણપણે વિરોધ છે। ભીખાજી નહીં તો વોટ નહીં, એ સંકલ્પ લઈને અમે ચાલીશું। ભારતીય જનતા પાર્ટીના કાર્યકરની અમારી જવાબદારી છે અને ભારતીય જનતા પાર્ટી પર કાર્યકરો રહીશું, પરંતુ ભીખાજી નહીં તો વોટ નહીં। આપ જોઈ શકો છો કે આક્રોશ કેટલો છે। અન્ય કાર્યકરને પૂછીશું કેટલો વિરોધ રેલી કરવામાં આવી હતી, શું લાગી રહ્યું છે અત્યારે? અમારે તો બસ ભીખાજી ઠાકોરને ટિકિટ મળે એ બાબતે આ રેલી કાઢી છે અને 4 જો મોટા નેતાઓના કહેવાથી જો ભીખાજી જેવા સામાન્ય કાર્યકર્તાની ટિકિટ કપાતી હોય, એ પણ 65 વર્ષે મેઘરજ તાલુકાના છેવાડા ગામમાં આપી હતી ટિકિટ, અને 4 મોટા નેતા એની પાછળ પડી અને એમને દબાણ કરી અને એમને અનિચ્છા દર્શાવી કે હું ચૂંટણી નહીં લડી શકું, એમના પર દબાણ કરીને જે આ રીતે કરાયું છે એ બાબતનો અમારે વિરોધ છે। રાજીનામું આપશે ભાજપમાંથી, લાગી રહ્યું તમને? 2-4 દિવસમાં તમામ લોકો અહીંયાથી રાજીનામા આપી દેશે। ચોક્કસથી અન્ય લોકો છે, આપ શું કહેશો, કેમ વિરોધ કરી રહ્યા છો, શું માંગણી છે ભીખાજી માટે? ભીખાજીને અમે 60 વર્ષથી 70 વર્ષથી કોંગ્રેસનું શાસન ચાલતું હતું અને આટલા વર્ષોથી અમે ભારતીય જનતા પાર્ટીના ભીખાજીના કહેવાથી સાથે થયેલા છીએ ભારતીય જનતા પાર્ટીના હાથે, અને અમે કાર્યકરો અમને ઘણા વર્ષો પછી જો મેઘરજ તાલુકામાં ટિકિટ મળી હોય અને આજે પછી ભારતીય જનતા પાર્ટી અમારી ટિકિટ કાપી અને 2 જણોના કહેવાથી જો બીજા ટિકિટ બદલતી હોય તો અમે ભીખાજીના સાથે જ રહીશું। ભીખાજી નહીં તો વોટ નહીં। ડામોર અને ઠાકોરનો જે વિવાદ કરવામાં આવ્યો એમાં શું સત્ય છે? ડામોર અને ઠાકોરમાં જે વિવાદ કરવામાં આવ્યો છે એવી તો અમારે ઠાકોરોની અટક 40 અટક છે, એવી ઠાકોરોની 40 અટકો છે જો, અને 9 લાખ વોટ સાબરકાંઠા સીટ ઉપર છે। બિલકુલ હાર્દિક, આપને રોકવા માંગીશ। ભીખાજી જોડાયા છે ફોન લાઈન પર, તેમની સાથે વાત કરીશું। ભીખાજી, આપે ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી છે અને બીજી તરફ અત્યારે જે આપના સમર્થકો છે એ ઈચ્છે છે કે આપ જ ચૂંટણી લડો। સૌથી પહેલા આપની અનિચ્છાનું કારણ શું, કેમ ચૂંટણી નથી લડવા માંગતા? ચૂંટણી લડવા પાછળના ઘણા બધા કારણો છે, ઘણી બધી જવાબદારી છે, એનું કરતા શું આ પાર્ટીનો નિર્ણય છે એ મારા માટે શિરોમણ્ય છે અને પાર્ટી જે કંઈક કે મને કામ સોંપે હું કામ કરતો રહીશ।
બિલકુલ ભીખાજી, આપે જે વાત કહી કે આ પાર્ટીનો નિર્ણય છે, એટલે આપ ચૂંટણી એટલા માટે નથી લડવા માંગતા, આ નિર્ણય શું ઉપરથી લેવામાં આવ્યો છે? નહીં, ઉપરથી નહીં, પણ પાર્ટી મારી ઘણી બધી જવાબદારીઓ છે અને પાર્ટી મને પાર્ટી જ ઉમેદવાર બનાવે અને પાર્ટી જે કહે મારે કરવાનું હોય એ ઉપરનો નિર્ણય કે અહીંનો એવો નિર્ણય નથી, એટલે એવું કોઈ વિષય નથી. હું પાર્ટીનો કાર્યકર્તા છું, પાર્ટી મને પણ ચાલુ રાખે, બીજાને કોઈને આપે, પણ હું પાર્ટીના કાર્યકર્તા તરીકે કામ કરતો રહીશ. એક ઉમેદવારને જીતવા માટે પ્રયત્ન કરીશ અને કઈ સમર્થકોની વાત આવે છે ત્યાં સુધી હું કઈ જાણતો નથી, મેં કોઈને કહ્યું નથી અને મેં બધી ના પાડી છે કે ભાઈ પાર્ટીના નિર્ણયમાં કશું ના હોય ને મારો પોતાનો પાર્ટી કોઈ પ્રદર્શન કે કઈ આંદોલન કરવું નહીં. બિલકુલ ભીખાજી, પરંતુ જે આપના જે સમર્થકો છે તેમની જે ઈચ્છા છે, શું આપ એમની ઈચ્છાનું માન નહીં આપો? કારણ કે આપના સમર્થકો એવું પણ કહી રહ્યા છે કે જો ભીખાજી નહીં તો અમે ચૂંટણી બહિષ્કાર પણ કરીશું. ના ના, એવું કઈ ના થાય. ચૂંટણી આપણી નથી, આ દેશની ચૂંટણી છે, આ નરેન્દ્રભાઈની ચૂંટણી છે. એટલે આ દેશ નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જે રીતે આગળ વધી રહ્યું છે એમાં આપણા બધાનું સમર્થન જ હોય, એટલે એવો કોઈ વિષય નથી અને ચૂંટણી આપણે ચોક્કસ એને જે કઈ હશે એને આગળ લઈને ચાલશું આપણે. બિલકુલ, પરંતુ આ જે આપનો નિર્ણય છે ચૂંટણી ન લડવાનો, અને આ નિર્ણય આપનો વ્યક્તિગત નિર્ણય છે કે પછી આ પાર્ટીનો નિર્ણય છે? બસ એ પાર્ટી કે વ્યક્તિગત એ પાર્ટીને મારો જ હોય. હું પાર્ટીનો કાર્યકર્તા એટલે નિર્ણય હોય પાર્ટીનો, મારો જ નિર્ણય હોય. પાર્ટીમાં કઈ ના કરી શકે, એટલે એમાં કઈ આગળ કોઈ વાત કરવા જેવી આપણે નથી. ભીખાજીભાઈ, એક જે વિવાદ અત્યારે જે થઈ રહ્યો છે, ઠાકોર અને ડામોર વિવાદ જે અત્યારે થઈ રહ્યો છે, શું આપ સ્પષ્ટતા કરશો આ સમગ્ર વિવાદ અંગે? જે એફિડેવિટની પણ જે વાત કરવામાં આવી રહી છે, જે આક્ષેપ કરવામાં આવી રહ્યો છે ભીખાભાઈ. હા, ઠાકોરનો જે વિવાદ ચાલી રહ્યો છે ને એમાં હું ચોક્કસ કહીશ એમાં કે એમાં વિવાદ છે જ નહીં. ડામોર અપાયાની પેટા જ્ઞાતિ હિન્દુ ઠાકરડા, એટલે વિવાદમાં ડામોર પણ પેટા જ્ઞાતિને જોવાની છે. પેટા જ્ઞાતિ હિન્દુ ઠાકરડા હોય એટલે એફિડેવિટ નો વિષય નથી આવતો. એફિડેવિટ કોઈ રજૂ કર્યું જ નથી આમાં. આદિવાસી હોય તો આદિવાસી ડામોર હોય છે, આદિવાસી ડામોર એમને શું લખાય? હિન્દુ આદિવાસી ડુંગરી ગરાસિયા, તો હિન્દુ આદિવાસી ભીલ, અને અમારો લખાય છે હિન્દુ ઠાકરડા. એટલે હું ઓબીસી ઠાકોર સમાજનો છું અને મેં એવું કોઈ એફિડેવિટ પણ નથી કરાયું. પરંતુ ઠાકરડાનું ઠાકોર જે હોય એ આપણે ત્યાં એના માટેનું અલગ નોર્મ્સ હોય છે કે તમારે ઠાકરડાનું ઠાકોર કરાવવું હોય તો ગેજેટમાં પ્રસિદ્ધ કરાવવું પડે. તો 2018 પ્રસિદ્ધ કરાયેલું છે, બાકી મારું કોઈ એફિડેવિટ નથી. એફિડેવિટ વસ્તુ ખોટી છે જે ચલાવી છે. જી, એટલે આ આક્ષેપ જે કરવામાં આવ્યા છે તેને આપ પાયા વિહોણા ગણો છો? પાયા વિહોણ ઠાકોર જ છું. પછી મેં કીધું ને ડામોર અને પેટા જ્ઞાતિ મારું એલસીમાં છે, મારા પરિવારનું છે. આવો 5 લાખ મતદારોનું ઠાકરડા લખેલું છે આપણે આખી કોન્સ્ટિટ્યુન્સીમાં, એટલે તો વિવાદ જ નથી. જી જી. અચ્છા ભીખાજી, જે પ્રકારથી ગઈકાલે આપે કહ્યું કે હવે આપ ચૂંટણી નથી લડવા માંગતા, આપે અનિચ્છા દર્શાવી, અને એ બાદ તુષાર ચૌધરીનું પણ જે નિવેદન સામે આવ્યું, આપે સાંભળ્યું હશે કે તેમણે શું કહ્યું. તુષારભાઈ ચૌધરી દ્વારા એ કહેવામાં આવ્યું છે કે નામ કોંગ્રેસના ઉમેદવારોના જાહેર કરવામાં આવ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે, એક તરફથી પીછેહટ કરવામાં આવી છે. તેમના આ નિર્ણય પર આપનું શું નિવેદન છે, આપની શું પ્રતિક્રિયા છે? આપે તુષારભાઈ ચૌધરી કાલે જે કહ્યું તે સાંભળ્યું જ હશે. આમાં ભારતીય જનતા પાર્ટીને લાગે વળગે છે ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટી ગુજરાતની 26 સીટ ત્રીજી વખત એટલે કે હેટ્રિક થી જીતવા માટે જઈ રહી છે અને તમામ સીટો 5 લાખની લીડથી જીતવા માટે જઈ રહી છે. કોંગ્રેસને તો શોધેલા ઉમેદવાર એમના બધા જ નેતાઓ ના પાડી છે, એટલે એવો ઇનકાર કરવાનો કે ઓછા મતે જીતવાનો કે કોઈ પ્રશ્ન પેદા થતો નથી. અમે તમામ ગુજરાતની 26 સીટો 5 લાખની લીડથી જીતવા માટે સક્ષમ છીએ અને જીતવાના છીએ. ભીખાજીભાઈ, જીતવાની વાત નહીં, એમણે એવું કહ્યું છે કે ઉમેદવારના નામની જાહેરાત થઈ એટલા માટે બીજા ઉમેદવારે પીછેહટ કરી છે. મારા વ્યક્તિગત કારણો છે. એમાં મારે જે ઉમેદવારી નથી કરવાની એ મારા વ્યક્તિગત કારણો છે. બિલકુલ, તો એ આપના વ્યક્તિગત કારણો છે કે જેના કારણે આપે જે અનિચ્છા દર્શાવી છે? હા, બિલકુલ બિલકુલ. પરંતુ હવે આ સમર્થકોને આપ શું કહેવા માંગશો? કારણ કે આપ પણ જોઈ રહ્યા છો કે મેઘરજમાં સમર્થકો ઠેર ઠેર વિરોધ કરી રહ્યા છે, રેલી કાઢી રહ્યા છે, અને આપના જ સમર્થકો એવું કહી રહ્યા છે કે આ નિર્ણય ઉપરથી લેવામાં આવ્યો છે,
બીજા બધા જે 2-4 લોકોની વાત કરવામાં આવી રહી છે કે તેમના કારણે અમને આ નિર્ણય લેવો પડ્યો છે અને અમે એનો વિરોધ કરીએ છીએ, તો ભીખાજીભાઈ, સમર્થકોની જે વાત છે એ અંગે આપ શું કહેશો? કારણ કે સીધી વાત સમર્થકો દ્વારા આવી કહેવામાં આવી રહી છે. જ્યાં સુધી સમર્થકોને લાગે વળગે ત્યાં સુધી મેં સમર્થકોને આવી કોઈ હું જાણતો જ નથી સમર્થકો કેવી રીતે નીકળી આવ્યા છે, પરંતુ એમની પાસે પૂરી માહિતીની અને માહિતીના અભાવે કદાચ આવું બોલ્યા છે, તો હું એમને જરૂરી જાણી લઉં છું કે કોણ સમર્થકો છે. મને એવું ધ્યાન પર પણ આવ્યું છે કે એક બેનર પણ કે ખોટું લખાણ લઈને નીકળ્યા છે આ લોકો, તો એ મારી બિલકુલ અજાણ છે. રાતોરાત કોક કદાચ મારા વિરોધીઓ પણ આવું કરી શકે છે. હવે તમે જાણો છો રાજકીય પાર્ટીની અંદર કે આવા લોકોને તક મળતી હોય છે, પણ હું એને નેસ નાબૂદ કરું છું બિલકુલ, કે આવી કોઈ પણ પ્રવૃત્તિ હું કરવા નહીં દઉં જે મારે ધ્યાન પર આવશે તો હું એને પોલીસ ફરિયાદ કરવા માટે પણ સક્ષમ છું. એટલે આવી કોઈ પણ વાતમાં હું માનતો નથી. જી બિલકુલ ભીખાજી, આભાર અમારી સાથે જોડાવા બદલ. તો જે પ્રકારથી તેમના દ્વારા જે વાત કરવામાં આવી છે, સંવાદદાતા હાર્દિક લાઈવ જોડાયા છે. હાર્દિક સાથે આ અંગે વધુ ચર્ચા કરીશું. હાર્દિક, આપે સાંભળ્યું કે ભીખાજીએ કહ્યું છે કે ભાઈ મારા વ્યક્તિગત કારણો છે ને તેના કારણે મેં આ નિર્ણય લીધો છે. હવે સમગ્ર વાત સાંભળીને આપ શું પ્રતિક્રિયા આપશો? હાર્દિક, રાજકીય સમીકરણ કેવા લાગી રહ્યા છે? હા, ચોક્કસથી જે પ્રકારે ભીખાજીએ જણાવ્યું કે તેમની વ્યક્તિગત નિર્ણય છે અને આ વ્યક્તિગત કારણોસર તેઓએ પીછેહટ કરી છે, એટલે ખૂબ મોટી બાબત તેમને કહી દીધી છે. મારી સાથે એક કાર્યકર છે, તેઓ કંઈક કહેવા માંગે છે. ભીખાજી તો એમ કહી દીધું કે ભાઈ આ મારા વ્યક્તિગત કારણો છે, ઉપરથી કોઈ આદેશ થયા નથી. તમે શું કહેશો એક સમર્થક તરીકે? જો ભીખાજીનું વ્યક્તિગત કારણ હોત તો અમને અમારા સમાજના છે, અમારા સમાજમાં 1 લાખથી વધારે છે. અમને ક્યારે ભીખાજી એમ નથી કીધું કે મારો વ્યક્તિગત કારણ હોઈ શકે, એટલે અમે એ ભીખાજીની બાબતથી અમે સહમત નથી કે ભીખાજીનું વ્યક્તિગત કારણ હોઈ શકે. ભીખાજીનું વ્યક્તિગત કારણ હોત તો આટલા દિવસથી સાહેબ પ્રચારમાં ના હોત. ગઈકાલે અને સાંજે શું થયું છે સાહેબ ઓનલી ફોર સાહેબ જ જાણે છે. અમને કોઈ કાર્યકર્તાઓને કઈ ખબર નથી. એટલે મારું માનવું એમ છે કાર્યકર્તા તરીકે કે ઉપરથી જ આદેશ આવ્યો હોય અને સાહેબે કહ્યું છે કે ગઈકાલે મીડિયા સમક્ષ કહ્યું છે કે મને હાલ પૂરતો ચૂંટણી પ્રચાર બંધ કરો એવું કહ્યું છે. એટલે અમારા તો એવું જ છે, જો સાહેબની ટિકિટ ડામોર કે ઠાકોર, જો અમને ડામોર હોય એસટી તરીકે સાહેબને જો એક વાત છે કે જો હવે નામ જાહેર ન કરવામાં, ફરતી ટિકિટ ન આપવામાં આવી તો શું કરશો? અમે તો અમારી એક જ છે, જો ભીખાજી સાહેબની ટિકિટ નથી તો અમને ડામોર તરીકે એસટી નો દરજ્જો આપો. જી બિલકુલ હાર્દિક, આપને સવાલ એ પણ પૂછવા માંગીશ હાર્દિક કે જે સમર્થકો અત્યારે કહી રહ્યા છે, સમર્થન કરી રહ્યા છે, પરંતુ આપે સમગ્ર વાતચીત જો સાંભળી હોય તો ભીખાભાઈ કહી રહ્યા છે કે જે લોકો આવી વાત કરી રહ્યા છે તે અંગે હું અજાણ છું, મારા સમર્થકો હોઈ ન શકે. એ પણ એક બહુ મહત્વની વાત એમણે કરી છે. એ અંગે શું તમામ લોકો કહી રહ્યા છે અને આપનું પણ શું કહેવું છે? હા, ચોક્કસથી જે પ્રકારે ભીખાજી જાણતા નથી કે તેમના સમર્થકો અહીં નીકળ્યા છે, પરંતુ મહત્વની બાબત એ પણ છે કે આ સમર્થકો કહી રહ્યા છે કે તેઓ પોતાની જાતે નીકળ્યા છે, કારણ કે તેમના અહીં જે સ્થાનિક નેતા છે, વર્ષોથી તેમની સાથે રહ્યા છે, તેવા સંજોગોમાં તે પોતાના નેતાને ટિકિટ આપવામાં આવી, કારણ કે મેઘરજ નગર તાલુકાને સૌ પ્રથમ લોકસભા માટે તક મળી છે અને આ છેવાડાનો વિસ્તાર છે. તેવા સંજોગોમાં આ વિસ્તારના લોકોને પ્રથમ વખત તક મળી છે અને આ તક પણ હવે છીનવી લેવામાં આવે છે. એનો આક્રોશ છે. હાર્દિક, એક સવાલ એ પણ પૂછવા માંગીશ તમને હાર્દિક, પરંતુ ભીખાજી એવું કહી રહ્યા છે કે જે સમર્થકો છે, વિરોધ પક્ષ દ્વારા આ સમર્થકો ઉભા કરવામાં આવ્યા છે અને તેમણે એમ પણ કહ્યું કે ખોટા બેનરની પણ માહિતી સામે આવી છે. શું કહેશો આ સમર્થકો અંગે? તે પોતે કહી રહ્યા છે કે વિરોધ પક્ષ દ્વારા આ સમગ્ર સમર્થકોની જે કહાની છે તે ઘડવામાં આવી છે. હું સમર્થકોને જ આ પ્રશ્ન પૂછીશ. ભીખાજીએ એમાં એક નિવેદન આપ્યું કે જે સમર્થકો આવ્યા છે, મને ખ્યાલ નથી તેઓ કેમ આવ્યા છે, કેમ બેનર કાઢ્યું છે, એમને ખ્યાલ નથી. એમણે એમ કહ્યું છે કે આ વિરોધ પક્ષનું પણ હોઈ શકે છે કે ભાઈ મારો વિરોધ કરવા માટે. અમે ભીખાજી સાહેબને પૂછવા નથી આવ્યા. અમારો જન્મજાત મારો જન્મ થયો, પહેલું વોટિંગ 2008માં આવ્યું, તો અમે ભાજપને મત આપ્યો છે અને અમારા શરૂઆત ભીખાજી ઠાકોરથી ભાજપની અહીંથી છે. અમે પૂર્ણાહુતિ બી ભીખાજી ઠાકોરથી કરીશું. અમારી તો એક જ માંગણી છે, કો તો ભીખાજી સાહેબને ફરીથી ટિકિટનું નામ ઘોષણા કરો, નહીં તો અમને એસટી નો દરજ્જો આપો. અમારી એક જ ચોક્કસથી ખૂબ આક્રોશનો માહોલ છે અને મહત્વની બાબત એ છે કે મેઘરજ પંથકમાં જે કાર્યકરો છે ધીમે ધીમે ઉમટી રહ્યા છે.
કહી શકાય કે થોડા સમયમાં સંગઠનમાંથી રાજીનામા પડે તો પણ નવાઈ નહીં, કારણ કે જે પ્રકારે પ્રતિક્રિયાઓ મળી છે, અમને સૂત્રોથી માહિતી મળી રહી છે, તેમાં ક્યાંક ને ક્યાંક સંગઠન જે મેઘરજ તાલુકાનું સ્થાનિક સંગઠન છે તેમાં પણ નારાજગી જોવા મળી રહી છે. જી બિલકુલ હાર્દિક, આભાર આ સમગ્ર માહિતી બદલ. તો જે પ્રકારથી ભીખાજીના નિર્ણય બાદ તેમના સમર્થકો રસ્તા પર ઉતરી આવ્યા છે. સમાચારમાં આગળ વાત કરી રાજકોટની. રાજકોટમાં કોકડું ઉકેલવા કોંગ્રેસના પ્રયાસ જોવા મળી રહ્યા છે. રાજકોટમાં કોંગ્રેસ ઉમેદવારનું કોકડું ઉકેલવા પ્રયાસ. પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ રાજકોટમાં કોંગ્રેસ કાર્યાલય પર સ્થાનિક નેતાઓ સાથે બેઠક. હજુ સુધી કોંગ્રેસે રાજકોટમાં નથી જાહેર કર્યા ઉમેદવાર. બેઠક બાદ બોલ્યા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ. કહ્યું રાજકોટમાં ઉમેદવારનું કોઈ કોકડું ગૂંચવાયું નથી. રાજકોટ સહિત બાકી બેઠકોના ઉમેદવારો ટૂંક સમયમાં જાહેર થશે. કોંગ્રેસ સીઈસી બાકી ઉમેદવારોની ટૂંક સમયમાં જાહેરાત કરશે. અમારે ત્યાં કોઈ કોકડા ગૂંચવાતા નથી, બધા ઉકેલ જ હોય છે. કોકડા ગૂંચવાય છે ત્યાં તમારે પ્રશ્ન કરવા જોઈએ. રાજકોટ માટે નથી થયા, ભારતીય જનતા પાર્ટીએ 4 જાહેર નથી કર્યા. હજી જાહેરનામું જ ગુજરાતનું બહાર નથી પડ્યું. 12મી એપ્રિલથી તો ફોર્મ ભરવાની શરૂઆત થવાની છે. આ વખતે એડવાન્સમાં કોંગ્રેસ પાર્ટીએ પોતાનું હોમવર્ક કર્યું છે. આંતરિક લોકશાહી છે, એક મર્યાદામાં વાત કરવાનો બધાને અધિકાર છે. અમારી શિસ્ત સમિતિની ગઈકાલે જ મિટિંગ મળી હતી અને શિસ્ત સમિતિએ નક્કી કર્યું છે કે કોઈ પણ પ્રકારની અશિસ્ત નહીં ચલાવી લેવામાં આવે. આંતરિક લોકશાહીના રીતે પાર્ટીના ફોરમમાં અંગત રીતે વાત કરવાનો બધાને અધિકાર છે. પરંતુ મોવડીઓ મંડળના નિર્ણય સામે સોશિયલ મીડિયા, પ્રેસ મીડિયા કે જાહેરમાં વાત કરશે તો ગમે તેવો મોટો વ્યક્તિ હશે, અમારી શિસ્ત સમિતિ છે એમણે ગઈકાલે જ મને કહ્યું છે કે એમણે નિર્ણય કર્યો છે કે ગમે તેવો મોટો માણસ હશે એને એક ઝાટકે કોંગ્રેસમાંથી કાઢી નાખવામાં આવશે. તો સૌરાષ્ટ્ર કોંગ્રેસ બેઠકમાં કાર્યકરોએ વ્યક્ત કર્યો આક્રોશ. સૂત્રો પાસેથી મળી માહિતી. રાજકોટ પ્રભારી ભીખુભાઈ વારોતરિયા અને પૂંજા વંશ સામે આક્રોશ વ્યક્ત કર્યો છે. સૂત્ર કાર્યકરોની વાત સાંભળવામાં આવતી ન હોવાની શક્તિસિંહ સમક્ષ ફરિયાદ કરવામાં આવી. શક્તિસિંહ ગોહિલે બંને પ્રભારીઓને નિરીક્ષક તરીકે તાત્કાલિક અસરથી કાર્યકરોને સંભાળવા માટે આદેશ આપ્યો છે. સૂત્રો તરફથી આ માહિતી સામે આવી રહી છે. વધુ માહિતી માટે સંવાદદાતા હાર્દિક જોડાયા છે ફોન લાઈન પર. હાર્દિક, શું વધુ માહિતી છે આ સમગ્ર મામલે? કાર્યકરોએ શક્તિસિંહ ગોહિલે જે પ્રકારની રજૂઆત કરી? ચોક્કસથી જ્યારે કોંગ્રેસની બેઠક શરૂ થઈ એ સમય દરમિયાન જે છે એ કેટલાક કાર્યકરો અને આગેવાનોએ જે છે એ પ્રભારી પૂંજા વંશ અને ભીખુ વાડોદરિયા સામે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો અને તેમને આક્ષેપમાં કરતા એવું કહ્યું હતું કે તેઓ અમારી વાત નથી સાંભળતા. ત્યારે શક્તિસિંહ ગોહિલ દ્વારા જે છે પૂંજા વંશ અને ભીખુ વાડોદરિયાની નિરીક્ષક તરીકે નિમણૂક કરી છે અને તેમને જે દરેક કાર્યકરોને શું પ્રશ્ન છે તે સાંભળવા માટેની જે છે તેમણે સૂચના આપી હતી અને શક્તિસિંહની સૂચના બાદ જે પૂંજા વંશ છે તે એક એક 1 by 1 કાર્યકરોને સાંભળતા હતા. તેમના જે પ્રશ્નો સાંભળતા હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે. ત્યારે હાલ જે રીતના વાત કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક શક્તિસિંહ ગોહિલ છે હવે જે આકરા પાણીએ જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત બીજી મહત્વની વાત કરવામાં આવે તો શક્તિસિંહે શિસ્ત ભંગ કરનાર કાર્યકરો સામે પણ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો અને તેમની સામે કડક પગલાં લેવામાં આવશે તેવી પણ વાત કરી હતી. ખાસ કરીને જ્યારે કોંગ્રેસી નેતા હોય, કોઈ આગેવાનો હોય, કાર્યકરો હોય તો જે છે ખુલ્લેઆમ પણ જે પાર્ટી વિરુદ્ધ નિવેદનો આપતા હોય છે. ત્યારે હવે શિસ્ત સમિતિ આવા નેતાઓ સામે પણ પગલાં લેશે તેવી વાત તેમણે મીડિયા સમક્ષ પણ કરી હતી અને આવા જે કોઈ નેતા હશે તેમને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવશે. ચાહે તે ગમે તેટલો મોટો નેતા હોય તેમની સામે કડક કાર્યવાહી શિસ્ત સમિતિ દ્વારા લેવામાં આવશે તેવી વાત પણ શક્તિસિંહે કરી હતી. જી બિલકુલ હાર્દિક, આભાર સમગ્ર માહિતી બદલ. તો રાજકોટમાં મળી હતી સૌરાષ્ટ્ર કોંગ્રેસની બેઠક. મહત્વપૂર્ણ સમાચાર. વડોદરામાં રફતારનો કહેર જોવા મળી રહ્યો છે. જેપી રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના. કાર ચાલકે 2 વ્હીલર ચાલક દંપતી અને 2 બાળકોની લીધા અડફેટે. અકસ્માતના સીસીટીવી દ્રશ્યો પણ સામે આવ્યા છે. અકસ્માતમાં દંપતીનું બાઇક કારમાં ફસાયું. કાર ચાલકે અકસ્માત કરી બાઇકને દૂર સુધી ઢસડ્યું તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. દંપતી રસ્તા પર પટકાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા. 2 બાળકોને પણ ઇજાઓ પહોંચી છે. અકસ્માત કરનાર કાર ચાલકની પોલીસે ધરપકડ કરી છે. કાર ચાલક કન્વરપાલને ઝડપીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોપી અકસ્માતની જાણ ન હોવાનો રાગ આલાપ્યો છે. કાર ચાલક નશો કરીને ડ્રાઇવિંગ કરી રહ્યો હોવાનું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જેપી રોડ પર પોલીસે તેને દબોચી લીધો. પોલીસે કાર ચાલક કન્વરપાલને ઝડપીને કાર્યવાહી હાથ ધરી છે.
કાર ચાલકે અકસ્માત અંગેની જાણ ન હોવાનો રાગ આલાપ્યો. આરોપીએ પોલીસ સ્ટેશનમાં માહિતી આપી. કાર ચાલક નશો કરેલો હોવાનું પણ અનુમાન છે. પોલીસે આરોપીની અટકાયત કરી કાર જપ્ત કરી. કારમાંથી ગ્લાસ અને કોલ્ડ ડ્રિંક્સની બોટલ મળી આવી છે. તો કાર ચાલક નશામાં હોવાની પણ વાત સામે આવી રહી છે. તેવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે તે નશામાં હતો. પોલીસે કાર ચાલકની અટકાયત કરી. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કઈ રીતે અકસ્માતની ઘટના બાદ બાઇક દૂર સુધી તે ઢસડે છે, છતાં પણ કાર નથી રોકી રહ્યો. સ્પીડમાં કાર ચલાવી રહ્યો છે અને રોકતો પણ નથી. જે બાદ એ પણ અનુમાન થઈ રહ્યું છે કે તે નશામાં હતો. જો કે હવે આ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. એની અટકાયત પણ કરવામાં આવી છે. પોલીસે કાર ચાલકની અટકાયત કરીને વધુ પૂછપરછ કરી છે. સંવાદદાતા હાર્દિક જોડાયા છે ફોન લાઈન પર. હાર્દિક, શું વધુ માહિતી પ્રાપ્ત થઈ રહી છે આ સમગ્ર મામલે? બિલકુલ, જો સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો મકરપુરા વિસ્તારનો જે કાર ચાલક છે તે મુજમોડા વિસ્તાર એટલે કે જેપી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી કાર લઈને પસાર થતો હતો. દરમિયાન એક દંપતી જે છે તેને અડફેટમાં લીધું હતું. દંપતીને અડફેટમાં લેતાની સાથે દંપતી અને બે બાળકો જે છે તે વ્હીકલ પરથી નીચે પટકાયા હતા. પરંતુ આ કાર ચાલક છે એ હદે કાર ચલાવતો હતો કે જે વ્હીકલ છે તેને પોતાની સાથે ઢસડીને લઈ ગયો હતો. ઘટનાની જાણ જે છે જેપી પોલીસને થઈ હતી. જેપી પોલીસે પીછો કરીને આજે કાર ચાલક છે તેને ઝડપી પાડ્યો છે. બીજી વાત કરવામાં આવે તો જે ઘટના બની છે એના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે અને એમાં જોઈ શકાય છે કે કાર ચાલક છે કેટલી હદે બેફામ બને છે. ત્યારે અત્યારે તેને નશો કર્યો હોવાનું જણાઈ આવ્યું છે. ત્યારે પોલીસ અને મેડિકલ ચેકઅપ સહિતની જે કાર્યવાહી છે તે હાથ ધરી છે. જી બિલકુલ, આભાર આ સમગ્ર માહિતી બદલ. તો હવે વાત કરીએ હોળી ધૂમની. તો દેવભૂમિ દ્વારકામાં હોળી પર્વની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ કાળિયા ઠાકોરના દર્શન કરવા દ્વારકા ઉમટી રહ્યા છે. ત્યારે હાલ દ્વારકામાં ભક્તો ભક્તિના રંગે રંગાઈ ગયા છે. દ્વારકાના વિવિધ વિસ્તારમાં રાત્રે હોળી પ્રગટાવવામાં આવશે. આ પાવન પર્વ પર અત્યારથી જ ભક્તો પગપાળા અને વાહન મારફતે દ્વારકા પહોંચી રહ્યા છે. દ્વારકાની ગલીઓમાં હાલ ભજન, ભક્તિ અને ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે. ઠેર ઠેર ભક્તો દ્વારકાધીશના ભજન સાથે ગરબા કરતા દેખાયા છે. તો દ્વારકામાં હોળી પર્વ પર ભક્તોનું ઘોડાપૂરું મટ્યું છે. પૂનમ અને હોળી પર્વ પર લાખોની સંખ્યામાં ભક્તો દ્વારકાધીશના દર્શને આવી રહ્યા છે. ત્યારે ગોમતી ઘાટ પર ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. ભક્તોની વિશાળ જનમેદનીએ પવિત્ર ગોમતી નદીમાં સ્નાન કરીને પુણ્યનું ભાથું બાંધ્યું. ગોમતી ઘાટ પર હજારો ભક્તો ડૂબકી લગાવી સ્નાન કરી રહ્યા છે. હોળીના દિવસે નદીમાં સ્નાન કરી દ્વારકાધીશના દર્શન કરીને ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે. તો પૂનમ અને હોળી પર્વ પર ડાકોરના ઠાકોરના દર્શન કરવા ભક્તોનું માનવ મહેરામણ ઉમટ્યું. ફાગણી પૂનમ નિમિત્તે લાખોની સંખ્યામાં ભક્તો રણછોડરાયના દર્શન કરવા ડાકોર પહોંચ્યા. મંદિરના ગેટ ખુલતા જાણે ભક્તોનો પ્રવાહ દર્શન માટે ઉમટ્યો. ડાકોરની ગલીઓ જય રણછોડના નાદથી ગુંજી રહી છે. સુપ્રસિદ્ધ યાત્રાધામમાં ફાગણ પૂનમ લઈ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. 1 લાખથી વધુ લોકો અત્યારે ઠાકોરના દર્શન કરવા મળે છે. જે પ્રકારે તમે જોઈ રહ્યા છો દ્રશ્યોની અંદર કે જે શ્રદ્ધાળુઓ છે તે રાજા રણછોડ જય રણછોડ નાથની તેઓ ગુજરીને દર્શન કરવા માટે જઈ રહ્યા છે. વાત કરવામાં આવે તો ફાગણ ઉત્સવ લઈને સમગ્ર ગુજરાતભરમાંથી આવતા છે. જે પ્રકારે દ્રશ્યો બતાવે લાલાને પણ લઈને આવે છે. જે પોતાના ઘરે જે ભગવાનની જે પૂજા કરતા તે લાલાને લઈ આગળ કેટલાક શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે અને તેઓ એક જ નાદ કહી રહ્યા છે જય રણછોડ. શું કહેશો લાલાને લઈને? સારું દર્શન કરવા આવ્યા છે. ચોક્કસથી કહેવાય કે તેઓ દર્શન કરવા માટે આગળ લઈને આવ્યા છે. બાળકોને પોતાના ખભે બેસાડી લોકો લઈને આવે છે. જે પ્રકારે માહોલ બન્યો છે સમગ્ર ડાકોરની જે ગલીઓ છે તે જય રણછોડના નાદથી ગુંજી ઉઠી છે. અનેક લોકો ધજા તેમજ દોડી ધજા તારી ફરકે ભજવા છે ત્યારે કેટલાક લોકો પગપાળા સંગવા ધજા પણ લઈને આવતા હોય છે. ને આગળ જય રણછોડ નાદથી સમગ્ર ડાકોર અત્યારે ગુંજી ઉઠ્યું છે. ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ડાકોર, ખેડા. તો બુલેટિનના અંતે નજર કરીશું ટોપ 3 ન્યૂઝ પર. કોંગ્રેસ ઉમેદવારનું કોકડું ઉકેલવા શક્તિસિંહ રાજકોટમાં સ્થાનિક નેતાઓ સાથે બેઠક. ઉમેદવાર અંગે થશે ચર્ચા. ભીખાજી ઠાકોરે ચૂંટણી લડવા દર્શાવી અનિચ્છા. કહ્યું મોવડી મંડળ કહેશે તેમ કરીશ. હું ભાજપનો કાર્યકર છું, તેને જ જીતાડવા પ્રયત્નો કરીશ. જામનગરના જોડિયા ગામમાં ગંદકીનું સામ્રાજ્ય. ગામમાં સફાઈના અભાવથી રોગચાળો વકર્યો. ગ્રામજનો પરેશાન.